એટલે અમે ભણતા ને સાહેબ, એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું, પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. સાપુતારા ત્યારે, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામની આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું. હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું. એ શૂટિંગ હાલતું તમારા સાહેબોએ ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે. તો એ લોકોએ હા પાડી રામાનંદ સાગરે, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. હા અમારો અમલો ને બધા છે એમાં બનેલા છે, ખોટી વાત ન કહેતો. હામા પક્ષમાં એક બે સાહેબ ગયેલા છે કુંભકર્ણની. હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ. હા આપણા 3-4 ગુજરાતી એમાં હતા. શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા. હા વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણો. એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા. આપણે મેં તો પહેલી વાર જોયું, ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય. અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ. તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. આ તો મેં કીધું ભેગા બેઠા છે ઘણું જ. અરે કમંડળમાં સાહેબ, વિશ્વામિત્રના કમંડળમાં જ તે, એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની, શ્રીકાંતભાઈ સોની એમાં બીડિયું બાકસ નહીં રાખે. જોયેલું મને યાદ છે, કારણ કે પહેલું જોયું એ ભૂલાય નહીં. પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ ન હોય, અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય, એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને. એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય તો એ બધું હાલતું હતું. મેં પહેલી વાર શૂટિંગ જોયું, આમાં લડતા હતા ને બધા, પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈઓ હતા, કે અમે 4 ભાઈઓ. ધંધો શું કરો છો, તક 2 રાક્ષસ છે 2 વાંદરા થયા. પગાર શું છે, કે રોજના 150-150 રૂપિયા નક્કી કર્યા છે. અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો 2-5 દી વચ્ચે તો પાછા 50-50 રૂપિયા વધારે દે. જમવાનું તો કે જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે. એ કે તારી પાસે માણેક ચમકે માવો કઈ છે, તક મારી પાસે કાંઈ નથી. તો હું દોડ્યા આવો ગુજરાતી બેંકમાં ગયો યાર. આપણો ગુજરાતી બેંકમાં મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા. ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. કે ઈકડે આ તુલા અહીંયા આવી ભાઈ, લોન લેવી છે. કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ મારે તમને લોન આપવી? તાકે આ મારું આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે, બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો. આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઈનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક, એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ જે છે ને, ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજે પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિને આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા, અને કીધું કે લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો?
અરે કે ચા તો ગુજરાતી ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હોવ. એટલે શું તમને વાયુ થી કે વાયુ નહીં તારી ગાડી આ લોન. અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને, આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? તાકે ઈ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું એની કરતાં કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાયું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સકલાઈ સરકે, ગાડીની સલામતી નહીં. એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું. એને બદલે 2,000 રૂપિયામાં તમે અમારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, ઈ આપણા ગુજરાતી છે. એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે, આપણી પાસે કળા છે, સંસ્કાર છે, પણ મારા બાપ હપ રાખજો. અહીંયા ગુજરાતી બનીને રહેજો. અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા. ત્રીજી વાત, આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું જોઈએ કે ભલે એમાં અમે નથી, હું એમ નથી કહેતો મને લાવો. હું તો ઘનશ્યામભાઈને ઘણી વાર આવી ગયો છું સાહેબ. કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે, સંસ્કૃતિની વાત કરીને જશે. અંગ્રેજીને બહુ પ્રેમ, મને અંગ્રેજી બહુ આવડે પણ હું અહીં બોલું નહીં. હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું તમને ન સમજાય. આગળ જો આપણા MP અહીંયા આવ્યા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મંચ ઉપર આવ્યા ને સન્માન કર્યું. એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો, પણ મેં એની સામે અંગ્રેજી બોલ્યું. મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે, હું અંગ્રેજી બોલ્યો એ ન સમજીએ કે બોલો. અરે અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું, મને કે માયાભાઈ મુંબઈ જાઓ છો તો હિન્દી બોલજો જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે. એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા, ન્યાલી ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ, ગાડીમાં બેહીને કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે, આંકવો આવે ન્યાલી વાળી લેવાના હે. એટલા સુધી તો વાંધો નહોતો. પાછો હું થોડુંક એટલું બોલ્યો કે સામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે. તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. મેં કીધું હંસતા ક્यों है, दांत क्यों काटता है, हमको मूर्ख समझते हैं. मैंने क्या गुजराती बोलो, હું ભાવનગરનો છું. હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી, હૃદયથી. હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે, મગજમાં નહીં રાખવાના. મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં. પરિવાર હોય, પતિ પત્ની હોય, મિત્રો હોય. સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને મારે હસાવવા જ છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ, મને એ મનોરંજન કરો, મને કોઈ વાંધો નથી. પણ આ ડાયરા છે ને સાહેબ, આ કાર્યક્રમો છે ને, ડાયરા છે, કથા છે, ભજન છે, એ આપણો ભૂતકાળ યાદ દેવરાવે, આપણો પરિચય કરાવે છે. આપણે કોણ છીએ એ પરિચય કરાવે છે. પરિસ્થિતિ એવી છે, એક સમય એવો હતો, આપણે નાના હતા, આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ન કરાય એટલે થાય જ નહીં, પછી મરી જાય તોય. પછી સમય એવો આવ્યો કે કાંઈક કહો કે આમ ન કરાય તો આમાં પ્રશ્નો થવા મળ્યા, કેમ ન કરાય. બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું.
પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય, નકોસામાં આંગળી આવી જાય બેટા. અને વર્તમાન પરિસ્થિતિ એવી છે, સાંભળી લેજો, કે જે કયો એ એમ કે તમે કરો, અમારથી નહીં થાય. ત્યાં સુધી કલ્ચર વયું ગયું છે. પછી અહીંયા હોય તોય ભલે, ત્યાં હોય તોય ભલે, વાતાવરણ બધે હરખું જ હોય. એની વચ્ચે મારે તમારે જીવવાનું છે. ત્રીજી વાત, તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. તમારી પાસે ખૂબ સંપત્તિ હોય, ખૂબ સુખ હોય, પણ સાચું સુખ તમારું સંતાન, તમારો પરિવાર. રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને, એ ભલે પછી 5 પાઉન્ડ જ કમાય, $5 જ કમાય, પણ માવતરને ઓડકાર આવી જાય, એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ, બીજી વાત નથી આ. એટલે હું કહું છું, જેની સાથે બેસો હૃદયથી બેસો, દિલથી બેસો. પાર્ટનર કરો દિલથી, મિત્ર કરો દિલથી, મગજથી નહીં. પતિ પત્ની રહ્યો તો દિલથી. વાત વાતમાં વહેમ પડે, કોને અરે વાત કરતા હતા ને કોણ હતું, લગ્ન જ ન કરાય. બસ ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ. જીવનમાં સંપત્તિ આવશે ને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે. પણ કહેવાય ગયો, ભલે અહીંયા જોબ ન મળતું પણ બે એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે. આ પરિસ્થિતિ છે. એટલે હૃદયથી બેસો, દિલથી બેસો. શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે, કાન છે, જીભ છે, મગજ છે, આ બધું સાલુમાં વયું જાય. જીવતા હોય ને તો વયું જાય. ઘણા ટોકર લાગી જાય પછી નથી કહેતું નથી ઓળખતા દાદા કોણ આવ્યું, નથી ખબર, નથી ખબર. જે છેઠ અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દિલ, હૃદય. હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે. તો જે અંત સુધી આપણા શ્વાસની સાથોસાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ દી તકલીફ ન પડે ભલામણ. નહીતર એક બહુ મોટો પ્રોફેસર ભાઈ, બહુ ભણ્યો, બહુ ડિગ્રીમાંથી ડિગ્રી, 35 વર્ષ ભણ્યો, બોલો. પછી ઈસરોમાં, નાસામાં, આમાં બધામાં અણુ, પરમાણુ, રાસાયણિક, આકાશ યાત્રા, જળ યાત્રા, ટોટલી ઓલ ઇન વન બધામાં પારંગત થઈ ગયો. આકાશમાં મળ્યો ઉડવા, યાન મળ્યો બનાવવા, રોકેટ મળ્યો બનાવવા, ચંદ્ર ઉપર જઈ આવ્યો. અને પછી પાવરનો પાર ન રહ્યો. પછી એને મોટિવેશન કહે ને, એમાં જાય એટલે પ્રવચનો આપે. શું કામ ડાયરામાં સમય બગાડો છો, શું કામ ભગવાનની કથામાં 9 દિવસ સમય બગાડો છો, ભગવાન જેવું કાંઈ છે નહીં. હવે આવું બોલીએ ને અમે તો અમારો ટુકડો કાઢીને કોક મૂકી દે. માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કાંઈ નથી, માફી મગાવો. આ બોલ્યો તો હું જ. આ બોલે છે કોણ? પ્રોફેસર. એને કીધું કે આવું કઈ છે જ નહીં, ખોટા તમે સમય ન બગાડો. ભગવાનને ચૂક મારા બેટાને મેં માણસ બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગતનું સંચાલન કરી શકે, સારા પ્રયોગ કરી શકે, એને બદલે મને ના પાડવા મળ્યો. આની મેમરી ઉડાડી નાખવા દે. સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો, ડાયા થાય એવા દાખલા નથી. એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી. ઓલાની જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણે મેમરી ઉડી જઈને ઉભે રોડે સીડ્યો, ચીજી ચીજી પોપ પોપ. એ કે ભાઈ ઉભા રહ્યો, ચીજી પોપ પોપ. રોડે દોડે હો. ભગવાન કે કરી લે સાળો, લે કઈ. કોઈ મને પૂછે, અમે 20 તારીખે જ કીર્તિભાઈ બધા ભગુડાની અંદર સાહેબ 1,30,000 માણસે તો ખાલી પ્રસાદ લીધો. પ્રોગ્રામમાં 2 લાખ જેટલું માણસ હતું સાહેબ. માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ. તો આ કોણ પૂરું પાડે છે? ભગવાન એટલે શું? ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ.
તમારી પવિત્ર બુદ્ધિ થાય, 5 હારા મિત્રો મળી જાય સંજયભાઈ, 2 એવા મિત્રો મળી જાય. અરે હગા હારા મળે, નગર હગા મળે હોઈ ગયા. હું તો જાહેરમાં કહું છું સાહેબ, જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવતા. વેવાય તો નહીં જ નહીં. મીંઢાને કોઈ દી કીર્તિભાઈ ભાઈબંધ ન કરાય, એના પાડોશમાં ન રહેવાય. અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાજો. સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા પેટીને લઈને નીકળાય તો આપણે હામ પ્રોગ્રામમાં જાવ છો, નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે. ઓલાનું ચાલુમાં સટકી ગયું, ઉભે રોડે કોકે ઉભા તે રહો, એ પ્રોફેસર નીચી ભગવાનને ચૂક લે કરી લે હાલ. પછી ભગવાનને થયું મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર, એને હામા મળ્યા. એ ઉભો રે, નીચી ઉભું એવું. અરે કે ઉભો રે, તારું નામ શું? નથી ખબર. કોનો દીકરો તું? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. તારા દીકરાનું નામ? નથી ખબર. તારા ભાઈનું નામ? નથી ખબર. તું શું હતો? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક સાહેબ. હવે બહેનોને એમ થશે કે માયાભાઈ આ હસવાની વાત કરી. આ હસવાની વાત નથી, આ વાત ઈ છે મગજમાં હોત તો નીકળી ગયું હોત, હૃદયમાં હોય નહીં ભગવાને ન કાઢી શકે. મારો કહેવાનો સૂર છે જે હૃદયમાં બેસી જાય